અને નંદીમાં એક વસ્તુ એટલી સારી લાગે છે કે નંદીનો નેચર બહુ સારો છે, એકબીજાને સમજે છે, એ ફેમિલીને સમજે છે, એ દરેક વસ્તુને જલ્દી કેચઅપ કરે છે અને બધાને સાથે રાખવાની એની ઈચ્છા બહુ સારી છે. નંદી એના મધર ફાધર પ્રત્યે એટલી બધી અટેચ કે એને એના ઘરથી એને નીકળવું નહોતું, પણ એ મારા પ્રેમમાં એને શું થયું કે 10 દિવસની વાતચીતમાં એને એના પપ્પા મમ્મીની લાગણીમાં આગળ વધીને મારી જોડે વાતચીત આગળ વધારીને અમે બધું એકબીજાની સાથે રહેવાની વાતચીત કરી હતી. મયંક માટે મારી પાસે વર્ડ્સ નથી બોલવા માટે, બધી રીતે પરફેક્ટ છે. કહી શકું ને તો મારી લાઈફની એક બેસ્ટ મુમેન્ટ છે. જ્યારે પહેલાં હું બોર્ન થઈ, એ મારી મમ્મીથી બોર્ન થઈ, એ મારી બેસ્ટ મુમેન્ટ. એન્ડ દેન સેકન્ડ મને મયંક મળ્યો અને એવું કહી શકાય કે दूध में अगर चावल मिल जाए तो उसे खीर कहते हैं, और मयंक जैसा हस्बैंड मिल जाए तो उसे तकदीर कहते हैं. મને ક્યાં મળે તો કાકોટે યસ ક્યારે 18 એપ્રિલ 2025. ત્યારે સોચ્યું તું આપણે અહીંયા આવીશું, ના, તો અત્યારે ક્યાં છે? અત્યારે આપણે લગ્ન કરીને સાથે છીએ. તો હું તને કેટલી કહું છું બહુ બધી. અને મને તું આગલા હોય તો મારી સાથે રહીશ, હા. જગીશ નહીં રે પક્કા વાલા લવ યુ બાબુ, Love you, Nundu. લવ યુ. నిన్నే కలిసిన క్షణమే మరిచిపోలేని జ్ఞాపకమే కలలో చూసిన చిత్రం